જેટલી પણ સરકારી શાળાઓ ગુજરાતી છે, સરકાર એમ કેમ નથી કહેતી કે ચાલો આ જેટલી પણ ગુજરાતી શાળાઓ છે સરકારી, ચાલો આપણે ઇંગ્લિશ મીડિયમ કરી દઈએ? કેમ સરકાર નથી કહેતી? ખરેખર બંધારણ તો એવું કે શિક્ષણ દરેક માટે સમાન હોવું જોઈએ, સમાન અવસર મળવો જોઈએ. કેમ નથી કરતી? કેમ કે અંગ્રેજી શિક્ષણ છે સિંહણનું દૂધ છે, જે પીવે ગજ ના કરે. જો આહિર, ભરવાડ, રબારી, કોળી, ઠાકોર, દેવી પૂજક, સથવારા, હુઈ, હુતાર, મિસ્ત્રી, દરજી, આદિવાસી, દલિત સમાજ કે માઇનોરિટી સમાજના બાળકો શિક્ષણ લેતા થઈ જાય તો એને ખબર પડી જાય કે લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. ગાંધીનગર ખીચડી રંધાય છે, ગાંધીનગરમાં રહોડું છે, તો ચાલો આપણે બધા ભેગા કરીને આપણા સૌથી વધારે મત છે તો રહોડામાં કબજો કરીએ. આ લોકોને ખબર પડી જાય એટલે આપણે શિક્ષણથી વંચિત રાખવાનું આ લોકોનું કાવતરું છે. એટલે જ નીતિ આયોગનો જે રિપોર્ટ છે એ ચોંકાવનારો છે. અને આ એક પ્રકારનું એવું મોટું ષડયંત્ર છે કે બહુજન સમાજના દીકરા દીકરીઓ શિક્ષણમાં આગળ ના વધે અને તે માત્ર ને માત્ર પછાત રહે. આઝાદીના 76 વર્ષ થઈ ગયા, કેમ અત્યાર સુધી આપણે પછાત છીએ? આપણો પછાત દરજ્જો કેમ ઊંચો નથી આવતો? એનું મેઇન કારણ એ છે કે સત્તામાં એવા જાતિવાદી લોકો બેઠા છે કે મુખ્યમંત્રી પણ એ લોકો બને, ગૃહમંત્રી પણ એ લોકો બને, શિક્ષણ મંત્રી પણ એ લોકો બને, નાણામંત્રી પણ એ લોકો બને, સારા સારા કેબિનેટના ખાતા પણ એ લોકો લઈ જાય. જ્યારે ઓબી સમાજના ઘણા બધા એવા નેતાઓ છે જે 40 વર્ષ ત્યાં ચૂંટાઈને આવે છે પણ એને એક પણ જાતનું સારું ખાતું પણ નહીં આપે અને મુખ્યમંત્રી પણ બનાવશે નહીં. કેમ કે એ લોકો મુખ્યમંત્રી કે ગૃહમંત્રી બને તો કઈક સમાજ માટે વિચારે, એના સમુદાય માટે. પણ એવું બનશે નહીં. જેને આપણે નથી ઓળખતા પહેલા, પછી રૂપાણી સાહેબ હોય, ભૂપેન્દ્ર પટેલ હોય, હર્ષ સંઘવી હોય, CR પાટીલ હોય, આવા બધા ચહેરાઓને હાર પહેરાવી અને મોભે ચડાવીને મુખ્યમંત્રીને પાર્ટીના અધ્યક્ષો ગૃહમંત્રી બનાવી દે છે. અને પછી શિક્ષણમાં આવી ગેરરીતિઓ કરીને આપણા બાળકોનું ભવિષ્ય ખાડામાં નાખવાનું કામ કરે છે. કહેવાનો મતલબ એ છે કે મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવો. શિક્ષણ એ આપણો હક છે. જે કરોડપતિના દીકરાને જે શિક્ષણ મળે એ જ શિક્ષણ, જે મજૂરી કામ કરે છે, દાળીએ જાય છે, તેને પણ એ જ શિક્ષણ મળવું જોઈએ. જે છેવાડાનો વ્યક્તિ છે, છેવાડાનો પરિવાર છે, તેને પણ મફત ઉચ્ચ શિક્ષણ, સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ. એ આપણો હક છે, આ કોઈ ભીખ નથી. કહેવાનો તાત્પર્ય એ છે કે મૂળભૂત સમસ્યા માટે જાગૃત થાવ. તમે જેને મત આપ્યા છે તેને આ સવાલો કરો. બાકી આ ડફોળ જે આપણી મેથી મારવા વિધાનસભામાં અને સંસદમાં ગયા છે તે તમારું ક્યારેય ભલું કરશે નહીં. એના પગના જોડા બદલશે, એની બાયડીઓ બદલશે, એના બાળકો વિદેશમાં ફરવા જશે, એના બાળકો વિદેશમાં ભણવા જશે, એનું બધું બદલશે, પણ તમારું કઈ બદલવાનું નથી. ગૌણ સેવા આયોગમાં જીપીએસસી વર્ગ 1 અને 2 માં જે કૌભાંડો થાય છે, જે જાતિવાદી માનસિકતાના લોકો જ્યાં બેઠા છે, સેટ ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીની જે પણ નોકરીઓ છે તેમાં પણ તમને અન્યાય થાય છે, તો પછી આ શિક્ષણની વાત જ શું કરવી? એટલે ગુજરાતમાં જે મોદીના બણગા મારો છો, જે હિન્દુના ઝંડા લઈને જે ફરો છો, હિન્દુના બાળકો જ ભણે છે સરકારી શાળાઓમાં. હિન્દુના નામે ઘણા બધા સંગઠનો ચાલે છે. આવો મેદાનમાં કે માત્ર ને માત્ર મોદી સાહેબને જીતાડવા માટે, ભાજપને જીતાડવા માટે આ તમારા એજન્ડા છે કે બીજું કાંઈ? એટલે આ વાસ્તવિકતા છે, સમજો. બસ વધારે વાત નહીં કહેતા. આ નીતિ આયોગનો રિપોર્ટ છે, ચિરાગ ઝાલાનો રિપોર્ટ નથી. બરાબર? એટલે આયા કાંઈ કોણીએ ગોળ ચોપડવાનો નથી. જે લોકો મત લઈને બેઠા છે તે ટણપાઓને કહેવા માંગુ છું કે સમાજ માટે અવાજ ઉઠાવો, બાકી ખુરશી ખાલી કરો. કેમ કે આ વાત છેવાડાના ઘર સુધી પહોંચે તેવા અમારા હંમેશા માટેના પ્રયત્નો રહેશે. માત્ર ધારાસભ્ય કે સંસદ બનવા માટેના નહીં, પણ સમાજમાં વાસ્તવિકતા લાવવા માટે, સમાજમાં પરિવર્તન લાવવા માટેની આ લડત છે. જે પણ મિત્રોને આ વિચારોમાં મેં કહેલી વાતમાં
કઈ દમ લાગતો હોય, થોડી પણ સત્યતા લાગતી હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. તમારી વાત કોમેન્ટ દ્વારા તમારા વિચારો અહીં રજૂ કરો અને શેવાળાના ઘર સુધી આ વાત પહોંચે તેવા પ્રયત્ન કરો. બસ વધારે વાત નહીં કહેતા ફરી પાછા આપણે મળીશું. જય સંવિધાન, જય ઓબી સમાજ.